ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે અહેમદભાઈ પટેલનું નામ આવતા જ રાજકારણમાં ગરમાવો થયો હતો। ભરૂચ લોકસભા બેઠક પર સવારથી જ સંભવિત ઉમેદવાર તરીકે અહેમદભાઈ પટેલનું નામ આવતા જ ભરૂચ લોકસભા મત વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જો અહેમદભાઈ ચૂંટણી લડે તો ભરૂચ બેઠક પર ખરાખરીનો જંગ ખેલાશે। અહેમદભાઈના નામથી જ કોંગ્રેસમાં ચેતના અને ઉત્તેજના ઊભી થઈ છે, જ્યારે બીજી બાજુ ભાજપ છાવણીમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। ભરૂચ લોકસભા બેઠકને લઈ કોંગ્રેસ અત્યાર સુધી અવઢવમાં હતી। છોટુભાઈ સાથેના ગઠબંધન સામે કોંગ્રેસમાંથી જ વિરોધનો સૂર ઉઠતા સમીકરણો બદલાયા હતા। કોંગ્રેસે નાદોદના ધારાસભ્ય પીડી વસાવાને ચૂંટણી લડવા આગ્રહ કર્યો હતો, પરંતુ પીડી વસાવાએ નન્નો ભણતા હવે ઉમેદવાર કોણનો યક્ષ પ્રશ્ન ઊભો થયો હતો। કોંગ્રેસના મતે ભરૂચ બેઠક પર લઘુમતી ઉમેદવાર હોવો જોઈએ। આ અંગે ભરૂચ જિલ્લામાંથી લઘુમતી આગેવાનોએ ઉપલા સ્તરે રજૂઆત કરવા 2-3 દિવસથી દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને રજૂઆત કરી હતી। દરમિયાન આજરોજ સવારથી જ ભરૂચ લોકસભા બેઠકના સંભવિત ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી એવા અહેમદભાઈ પટેલનું નામ આવતા જ રાજકારણમાં ગરમાટો આવ્યો છે। અહેમદભાઈ પટેલ 1977માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા। 1977 અને 80 અને 84 આમ 3 ટર્મ સુધી સતત તેમણે પોતાનો દબદબો રાખ્યો હતો, જેમાં 2 વખત તેમણે ચંદુભાઈ દેશમુખને હરાવ્યા હતા। 1991માં ચંદુભાઈ દેશમુખે ભાજપમાંથી ચૂંટણી લડી અહેમદભાઈ પટેલને 22,173 મતે હરાવ્યા હતા। જો કે ત્યાર સુધીમાં અહેમદભાઈ પટેલે રાષ્ટ્રીય સ્તરે પોતાનો પગદંડો જમાવી લીધો હતો। ત્યારબાદ અહેમદભાઈએ લોકસભાની ચૂંટણી લડી નથી। રાજ્યસભાની ચૂંટણી લડી પાછલા બાણે તેઓ સંસદમાં જાય છે। અહેમદભાઈ પટેલે કોંગ્રેસમાં ગાંધી પરિવારની ગુડબુકમાં સ્થાન મેળવી પોતાની મહત્વતાને સ્થાપિત કરી હતી। છેલ્લી 2-3 ટર્મથી અહેમદભાઈ પટેલે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ તેવી વાતો ચાલતી હતી। એક તબક્કે ભાજપમાં ખજૂરાહો કાંડ કરનારા શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાં ગયા બાદ અહેમદભાઈનું કદ આડીખીલી સ્વરૂપ લાગતા તેમણે અહેમદભાઈ લોકસભાની ચૂંટણી લડી પોતાનું નેતૃત્વ સાબિત આપવા ઉપસાવ્યા હતા। જો કે સમગ્ર અહેમદભાઈ ચૂંટણી લડવાથી દૂર રહ્યા હતા। રાજ્યસભાની છેલ્લી ચૂંટણી દરમિયાન અહેમદભાઈ પટેલે તેમાં પણ હારે તેવી સંભાવનાઓ ઊભી થઈ હતી, પરંતુ છોટુભાઈ વસાવા તેમની વહારે આવ્યા હતા અને અહેમદભાઈની જીત થઈ હતી। આ વખતની લોકસભા ચૂંટણીમાં છોટુભાઈ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનું પહેલું ગણિત પ્રથમ તબક્કામાં જ ગૂંચવાયું હતું, કારણ કે અહેમદભાઈ કોંગ્રેસના બેનર પરથી છોટુને લડાવવા માંગતા હતા, જ્યારે છોટુભાઈ બીટીપીમાંથી ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો હતો અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર આ બેઠક પર ન ઊભો રાખે તથા બીટીપીને સમર્થન આપે તેવી માંગ કરી હતી। પરંતુ આ પ્રકારના ગઠબંધન સામે કોંગ્રેસમાંથી જ વિરોધનો સૂર ઉઠ્યો હતો અને ગઠબંધન થાય તો કોંગ્રેસમાંથી મોટા પાયે રાજીનામા પડે તેવી સંભાવનાઓ ઊભી થઈ હતી, જેને લઈ કોંગ્રેસ ખુદ અવઢવમાં મુકાઈ ગઈ હતી। કોંગ્રેસે ભરૂચ બેઠકનો પુનઃ મૂલ્યાંકન શરૂ કર્યું હતું। દરમિયાન ભરૂચ જિલ્લામાંથી લઘુમતી સહિત આગેવાનો રજૂઆત કરવા માટે દિલ્હી દોડી ગયા હતા, જેમણે લઘુમતી ઉમેદવારની કહાની રજૂ કરી હોવાના અહેવાલ મળ્યા હતા, જેમાં આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ખુદ અહેમદભાઈએ ચૂંટણી લડવી જોઈએ તેવો સૂર ઉઠાવ્યો હતો। દરમિયાન અહેમદભાઈ પટેલ ઉમેદવાર હોવાના અહેવાલોના પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અહેમદભાઈ પટેલ આદિવાસી બેલેટમાં પોતાની સેવાઓ થકી પ્રભાવ ધરાવે છે। આ ઉપરાંત લઘુમતી, ક્ષત્રિય, પટેલ અને દલિત સમાજ સહિત કોંગ્રેસ સાથે જોડાયેલા તમામ સમાજ ઉપર પણ તેમનો પ્રભાવ છે। જો અહેમદભાઈ ચૂંટણી લડે તો કોંગ્રેસ એકજૂથ થઈ જાય અને તેવા સંજોગોમાં અત્યાર સુધી એક તરફી ગણાતી ભરૂચ લોકસભા બેઠક પર પણ સમીકરણો બદલાય। એક તરફ ભાજપમાં અંદરના જ ડખા છે અને ઓવર કોન્ફિડન્સ છે, ત્યારે અહેમદભાઈ ચૂંટણી લડે તો ભરૂચ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ થાય તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં 7 વિધાનસભામાં ભાજપને મળેલ મતો અને કોંગ્રેસ તથા બીટીપીને મળેલા મતોના સરવાળામાં માત્ર 2000 જેટલા મતોનો જ તફાવત હતો, જેને લઈ કોંગ્રેસ અને બીટીપી ભેગા મળી આ બેઠક જીતવા કમર કસે છે। તેવામાં જો અહેમદભાઈ ચૂંટણી લડે અને છોટુભાઈ ફરી એક વખત છોટુભાઈ તેમની પડખે ઊભા રહે તો ભાજપને તેઓ નવનેજા પાણી લાવી દે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। હાલ તો અહેમદભાઈ ચૂંટણી લડશે તેવા અહેવાલથી જ ભરૂચ બેઠકનું રાજકારણ ગરમાયું છે। લોકોમાં પણ તેની અસર જોવા મળી છે। સાંભળીએ ભરૂચ જિલ્લાના કેટલાક લોકોનું શું છે મંતવ્ય ઇન ભરૂચની વિશેષ રજૂઆતમાં। ભરૂચ બેઠક પર અહેમદ પટેલને ટિકિટ મળે, ભલે ભરૂચ ભાજપનું ઘર રહ્યું છે, પરંતુ અહેમદ પટેલે વિકાસના ઘણા કામો કર્યા છે, જેથી ભરૂચમાં અહેમદ પટેલને ટિકિટ મળે તો જીતવાના અંસાર છે।
ભરૂચ તરફથી અહેમદભાઈ પટેલ ચૂંટણી લડે એ ગર્વની વાત છે, પરંતુ અમારો જે માછી સમાજનો રોજગારીનો પ્રશ્ન છે, જેમને નર્મદા નદી સૂકવી દીધી છે, જો એ અમને પુનઃજીવિત લાવી દેતા હોય તો અમે એનો ખૂબ આભાર માનીશું. આમ તો જોવા જઈએ તો ભરૂચની પ્રજા માટે બહુ સારી વાત છે કે અહેમદભાઈ ઇલેક્શન લડે. કારણ છે કે અહેમદભાઈ ભરૂચ માટે બધું બહુ બલિદાન આપ્યું છે, બધા બહુ કામો કરાવ્યા છે, લોકોને બહુ સહાયતાઓ કરી છે. આપણે જોવા જઈએ તો સેવાશ્રમ હોસ્પિટલ જેવું બધું બહુ ભરૂચની પ્રજા માટે એમના બધા બહુ બલિદાન, એમણે બહુ કામો કર્યા છે. એક ખુશીની વાત છે કે અહેમદભાઈ જો ઇલેક્શન લડે તો તાકે ભરૂચ માટે એક બીજા આ નહીં સત્તા પર હોવા છતાં આટલા સારા કામ કરે તો આવ્યા પછી તો ભરૂચ માટે બહુ ગૌરવની વાત થઈ જાય.